સાપુતારા બસ અકસ્માતનો લાઈવ વિડીયો સામે આવ્યો છે। મુસાફરે પોતાના કેમેરામાં વિડીયો ઉતાર્યો હતો। મુસાફર કુદરતી નજારાનો વિડીયો ઉતારતા હતા અને અચાનક બસ ખીણમાં ખાબકી હતી। સાપુતારાથી સામગાહાને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર રવિવારના રોજ અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં સુરતના રહેવાસી સગા ભાઈ બહેનના મોત નીપજ્યા હતા। બીજા તમામ ઘાયલ મુસાફરોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। બસમાં સવાર એક મુસાફરે પોતાના મોબાઈલમાં સાપુતારાથી સામગાહાન રાષ્ટ્રીય ધોરીમાર્ગ સુધીના કુદરતી નજારાનો વિડીયો ઉતાર્યો હતો। જે વિડીયોમાં સાપુતારાના કુદરતી નજારાથી લઈ લોકો સાંકડા માર્ગ પર કઈ રીતે ઓવરટેક કરી રહ્યા હતા તે પણ દેખાઈ રહ્યું છે। થોડે આગળ જતા બસની આગળ એક ટ્રક ઓવરટેક કરવા જઈ રહ્યા હતા। ત્યાં અચાનક જ સામેથી આવતી એક કારને જોઈ બસના ચાલકે પોતાની સાઈડ બસને હંકારી મૂકતા વળાંક પર એક તરફ બેલેન્સ વધી જતા બસ આખી ઊંધી વળી ખીણમાં ખાબકી હતી। જોકે ઘટનાને પગલે પોલીસ અને ડિઝાસ્ટરની ટીમ ઘટના સ્થળે પહોંચી બસ નીચે દબાયેલા પ્રવાસીઓને રેસ્ક્યુ કર્યા હતા અને બચાવ કાર્ય હાથ ધર્યું હતું। બાપા સીતારામ નામની પ્રાઇવેટ ટ્રાવેલ્સ બસમાં 65 મુસાફરો સવાર હતા, જેમાંથી 2 બાળકોના મોત થયા હતા। અન્ય મુસાફરોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। જે મુસાફર વિડીયો ઉતારી રહ્યો હતો તેના મોબાઈલ કેમેરામાં આ દ્રશ્યો કેદ થયા હતા। वट्टा टूट के गिरे लोग आ रहा वो कितने हार्ड दिख रहे थे अभी लोगों ने कुछ भी नहीं दिखा ईजी लग रहा अभी डांग गिला डांग बराबर यहाँ का रुका भाई कहना वो जोरदार रही भाई। हाँ हाँ बस तो देखो यहाँ से उधर के हटा दिखे आयरन मंदिर 8
अटैक अपनों को दिखे ना। वो पहाड़ तो देखो, ये पहाड़ तो देखो, ये वाला इतना ऊपर है यार वो पहाड़।